થતા નુકસાન બાદ સરકારે જે સહાય જાહેર કરી હતી તેનું ચૂકવણું શરૂ કરવામાં આવ્યું છે। જુલાઈ 2024ના પેકેજમાં લગભગ 95 કરોડની સહાય ચૂકવવામાં આવી, પરંતુ હજુ પણ અરજીની ચકાસણી કરી અને ચૂકવણું ચાલુ છે। ત્યારે તો ઓગસ્ટ સપ્ટેમ્બર 2024ના રાહત પેકેજ માટે અરજી સ્વીકારવાનું હજુ ચાલુ છે। અત્યાર સુધીમાં અંદાજિત 3,30,000 કરતાં વધુ અરજી સરકારને મળી છે અને હજી 10 નવેમ્બર સુધી ખેડૂતો અરજી કરી શકશે। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, જે પણ લોકોને નુકસાન પહોંચ્યું છે, ખાસ કરી ખેડૂતોને, તે લોકોનું ચૂકવણું શરૂ કરી દેવામાં આવ્યું છે, વધુ જાણકારી? જી મિત્તલ, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે જુલાઈ મહિનામાં કમોસમી વરસાદ પડ્યો હતો અને એના પરિપ્રેક્ષમાં ખેડૂતોને જે નુકસાન થયું હતું તેનો સર્વે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયો હતો અને કૃષિ વિભાગે આ સર્વેનો રિપોર્ટ આપ્યો હતો। એ અંતર્ગત હવે સહાયની ચૂકવણી શરૂ કરી દેવામાં આવી છે। રાજ્ય સરકારે જુલાઈ માસ માટે ખાસ પેકેજ જાહેર કર્યું હતું, તેમાં 95 કરોડની ચૂકવણી કરી દેવામાં આવી છે। હજુ પણ અરજીની ચકાસણીની કામગીરી ચાલુ છે। 1.25 લાખ જેટલી અરજીઓ પાક નુકસાની અંગે સરકારને સહાય માટે મળી હતી, એમાંથી આ ચૂકવણું ચાલુ કરાયું છે। સ્વાભાવિક છે કે ઓક્ટોબર અને ઓગસ્ટ અને સપ્ટેમ્બરની સહાય પેકેજ માટેની અરજીઓ સ્વીકારવાનું હજુ પણ સરકારમાં ચાલુ છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઓગસ્ટ સપ્ટેમ્બરના પેકેજ માટે 10 નવેમ્બર સુધી આ અરજીઓ સ્વીકારવામાં આવશે। એટલે કે એક તબક્કે જે રાજ્ય સરકારે જે સહાય પેકેજ જાહેર કર્યું છે એ અંતર્ગત ચૂકવણું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। જી હિતલ, આભાર માહિતી બદલ। તો ઓગસ્ટ સપ્ટેમ્બર 2024ના રાહત પેકેજ માટે અરજી હજુ પણ ચાલુ છે। અત્યાર સુધીમાં 6 લાખ કરતાં વધુ અરજી પણ આવી ચૂકી છે।